જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. કામ પતી ગયું બેટા બધું? હા, પતી ગઈ અને ભગવાનની પૂજા પણ થઈ ગઈ. હા, ટાઈમ તો થઈ ગયો છે દેવાંગભાઈનો આવવાનો. હજુ સુધી કેમ નહીં આવ્યા હોય? વાર લાગે ને, ઇન્ટરવ્યૂ આપવા ગયો છે. એનો નંબર ક્યારે આવે, શું આવે, કેટલી વાર લગાડે એ લોકો કાંઈ ખબર ન હોય ને. આવશે હમણાં. આવી ગયા દેવાંગભાઈ? અરે મારો દીકરો. હવે મીઠાઈનું બોક્સ લઈ આવું? હા, હે ને? નહીં, કંઈ લાવવાની જરૂર નથી. શું થયું? આ મોઢું કેમ ચડેલું ને ચડેલું હોય તારું? થાય શું બા, આ 4 વખતથી જે થઈ રહ્યું છે એ આજે 5મી વખત પણ થઈ ગયું છે. શું થયું? રિજેક્શન. કંપનીએ રિજેક્ટ કરી નાખ્યો મને. અરે પણ તમે તૈયારી તો બધી વ્યવસ્થિત કરી હતી ને? હા ભાભી, હા, મેં એમના સવાલોના જવાબો પણ વ્યવસ્થિત જ આપ્યા હતા. પણ કોણ જાણે કેમ એ લોકો કહે છે કે મારામાં કાબેલિયત નથી કે હું કંપનીના કામ સરખી રીતે કરી શકું. બસ પણ એમાં ગુસ્સો ન કરાય. હોય હવે એ લોકોને જેવું દેખાણું હોય એવું બોલે. એ લોકોને ખબર નહીં કેવી ખૂબી જોતી હોય. હા દેવાંગભાઈ, એમાં શું થઈ ગયું? હશે હવે એ લોકોને જે વસ્તુ જોઈતી હોય, રિક્વાયરમેન્ટ હોય એ એમનામાં એવું લાગ્યું હશે કે તમારામાં નથી, તમારામાં બીજો કોઈ ટેલેન્ટ હશે. ભાભી, તમે જ મને એક વાત જણાવો ને. આ કોઈ પણ વ્યક્તિને આપણે પહેલી વખત મળીને વાતચીત કરીએ તો એનાથી એ વ્યક્તિ કેવું કામ કરશે કેવું નહીં એ કંઈ મપાઈ નથી જતું. એમ નથી, તું સમજતો નથી. આ દામિનીએ કીધું એમ એ લોકોને જે પ્રકારની વ્યક્તિ જોઈએ છે ને એનું નોલેજ જોઈએ છે, કદાચ તારામાંથી એ ન મળ્યું હોય પણ એમાં કંઈ નારાજ થવાની જરૂર ન હોય. આપણે આપણી કોશિશ છોડવાની નહીં. ક્યાંક ને ક્યાંક તો તારું નસીબ જોર કરતું જ હશે અને તું લાગીએ જઈશ. અને ઇન્ટરવ્યૂમાં ફેલ થઈ ગયા તો પછી એમાં એટલો ગુસ્સો શાનો? નારાજ શું કામ થાવ છો? ખાલી ઇન્ટરવ્યૂ જ હતું આ. ગુસ્સો તો આવે જ ને. મારી આગળ કેટલાય છોકરાઓ હતા જેના મારી કરતાં ટકા ઓછા હતા. મને તો લાગે છે એમને કંઈ ખબર નહોતી પડતી, છતાં એ લોકોને પાસ કરી દેવામાં આવ્યા. સરસ. તને એ ખબર પડતી હતી કે એ લોકોમાં કાંઈ નથી, રાઈટ? તો તારા સેટને વધારે ખબર પડે ને કે તારામાં શું ખૂટે છે. બની શકે એવું. એમાં કંઈ હારવાની જરૂર નથી. અને આપણામાં કહેવત છે ને, કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી. મારા દીકરા માટે કોઈ ઉત્તમ જગ્યા તૈયાર જ છે. એટલે જ તો આ લોકોએ તને રિજેક્ટ કર્યો, કારણ કે આગળ તારું ભવિષ્ય સારું છે. કંઈ સારું નથી થવાનું બા. આ લોકો છે ને પૈસા લઈ લઈને ઇન્ટરવ્યૂમાં બધાને પાસ કરે છે અને મારે છે ને હવે આવી નોકરી ફોકરી કરવી નથી અને ઇન્ટરવ્યૂ પણ આપવા નથી. અરે હા, કેવી વાત થઈ? હા, ખાલી એક ઇન્ટરવ્યૂ છે. આપણી લાઈફ નથી કે આપણું કરિયર નથી કે એકવારમાં આપણે પીછે હટ કરી દઈએ. અને જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ આવે, બધી પરિસ્થિતિનો સામનો કરવો જોઈએ. હા, અને આ તારી લાઈફનો છેલ્લો ઇન્ટરવ્યૂ નહોતો કે હવે પછી તને ચાન્સ જ નહીં મળે. એક વાત કહું, એક તાળું છે અને એની 20 થી 40 ચાવીઓ છે. તો જરૂરી છે કે પહેલી જ ચાવી લગાડો અને તાળું ખુલી જાય? નહીં, કદાચ છેલ્લી ચાવી એની હશે. બસ, પણ ધીરજ તો રાખવી જ પડે. તારે ધીરજ રાખવી જ પડશે ચકો. જુઓ બા, મારી પાસે એટલો સમય નથી રહ્યો કે હું એ તાળાની 20 ચાવીઓને ચેક કરીને છેલ્લી ચાવી સુધી પહોંચી શકું. કેમ બેટા, ગરડો થઈ ગયો છે? નહીં તો આ ઘરમાં મોટા ભાઈને મારે મદદ કરવાનો સમય આવી ગયો છે. એ બિચારા એકલા હાથે કેટલું કરશે? તમારી વાત સાચી છે, પણ તમારા મોટા ભાઈ તો નથી કહ્યું ને કે હવે બહુ થઈ ગયું, હદ થાય છે, તું ઇન્ટરવ્યૂમાં વારે વારે ફેલ થઈ જાય છે, નોકરી નથી કરતો. તમારા ભાઈ તો તમને પૂરો સપોર્ટ કરે જ છે ને. પછી નાસી પાસ થવાનો કોઈ મતલબ નથી. અને આ તમારા જીવનનું ખાલી 4થું ઇન્ટરવ્યૂ હતું. હોઈ શકે કે તમે આના પછીનું ઇન્ટરવ્યૂ આપો, એમાં પાસ થઈ જાઓ. નહીં, આના પછીનું ઇન્ટરવ્યૂ આપવાની હવે હિંમત નથી મારામાં. બાપ, હું કેટલી વખત ઇન્ટરવ્યૂ આપીને રિજેક્ટ થઈશ? 100 વખત, 99 વખત તું રિજેક્ટ થઈશ અને 100મી વખત તું પાસ થઈશ. ધીરજ કેમ ખૂટી જાય છે? મને લાગે છે કે તારા લગ્ન માટે જો અમે છોકરી જોશું તો તું એવું જ વિચારીશ કે પહેલી જ છોકરીએ મારી હા પડી જવી જોઈએ.
બની શકે કે 5-6 તને ના પાડે ને 7મી તને હા પાડે. હારવાનું ન હોય બેટા જીવનમાં. બા મને નથી લાગતું કે દેવાંગભાઈ એમ સમજે. હું એમને એમની ભાષામાં સમજાવું. આ તમે તમારા કપડાની ખરીદી કરવા જાઓ છો તો ખબર છે ને આખો મોલ આખી દુકાન ફેંદીવાળો છો. એકવારમાં તો તમને પસંદ જ નથી આવતી કોઈ વસ્તુ તો પછી હા તો તમારું કરિયર છે, તમારી જોબ છે, એકવારમાં કેમ સિલેક્ટ કરી લેવી? ઠીક છે. મને થોડું થોડું ઇંગ્લિશ આવડે છે. બી બ્રેવ એવું હું ક્યાંકથી શીખી હતી. તાકાતવાળા થાવ. બા તમે અને ભાભી તમે બંને આજે મારામાં હિંમત ભરી છે. ટ્રાય કરીશ કે નેક્સ્ટ ઇન્ટરવ્યૂની અંદર પાસ થઈને આવું. નહીં, હું એવી મહેનત કરીશ કે ગમે એટલા ઇન્ટરવ્યૂ આપવા પડે ને તો હું આપીશ, પણ હું સફળ થઈશ. આ તું જે દિવસે પ્રણ અને પ્રતિજ્ઞા લઈશ ને એ દિવસે તારી સફળતા તારી સામે હશે. હા બેટા? ઠીક છે. જેવું તમે કહો છો ને એવું. પણ જમવાનું થઈ ગયું છે કે નહીં? બહુ જ ભૂખ લાગી છે. થઈ ગયું છે. ચાલો તમે હાથ મોઢું ધોઈ લો. ચાચા તારી ભાવતી વસ્તુ છે. લોચો બનાવ્યો છે નાસ્તામાં. હા તો હમણાં જ નાસ્તો કરી લઉં છું. કરી લેજા. અરે દીકરા, હજી તો તારા જીવનની શરૂઆત છે. હારવાથી કાંઈ નહીં થાય. કોશિશ કર, જીત તારી જ છે. નવસારી જૂનાગઢમાં જળબંબાકાર હા એ વાત સાચી. 8ના મોત. આ તમને આમ રોજ રોજ આમ જાગીને સીધું આમ પેપર લેવાનો કંટાળો ન આવતો? પણ એમાં તારા બાપનું હું ગયું પણ હું પેપર વાંચું એમાં. એ મારા બાપનું તો કાંઈ નથી જતું, પણ જે દિવસ આમ ઘરમાં ટાંટ્યો હોય ને તે દિવસ શાંતિથી બેસીને વાતો કરાય. તારથી વાત કરવા હું છુપાવવા માટે આ પેપર વાંચું છું તોય આવીને બેસી ગઈ. તમને કાંઈ વાંધો પડ્યો? હું ક્યાંય તમને નડું છું? આ નડી જ ને જો હું પેપર વાંચતો હતો ત્યારે મને કીધું આ તમારે રોજ રોજ હું પેપર વાંચવા કોઈક બેઠું હોય તો વાતું તો કરાય. તારથી વાતું ન કરવી પડે ને એટલે હું પેપર વાંચું છું. તને નાક તો વાઢ્યું કેટલી વાર? બસ તમને આ માથાકૂટ કર્યા છે દિવસ સારો નહીં જતો હોય ને કા? માથાકૂટ કરવા તું આવીશો કે હું આવી છું? તો માથાકૂટ કરવી જ પડે ને. આ મને એમ થાય કે 2 મિનિટ મારો ઘરવાળો આમ બેઠો છે ને સામે તો વ્યવસ્થિત વાત કરું, પણ તમારે તો કાંઈ નહીં એવું બધું. અરે મારે એમ હોય કે આ ઘરવાળાએ બેઠી છે ને તે હું પેપરમાં માથું કરીને આમ બે સમજ્યા એટલે એ કંઈ બોલે નહીં એટલે હું પેપર પકડ્યો તો આવીને મને હળે કરે છે. તારથી છટકીને મારે જાવું ક્યાં? આ દામિની બરાબર જ કહેતી હતી કે કાકી આ કાકાને કાંઈક સમજાવો, આ હવાર પડે ને હાથમાં પેપર લે છે. દામિની તો વાત જ જવા દે. તો? અત્યારે તો દામિની એવા સરસ હાહરા છે ને કે એની કોઈ ઉપાધિ જ નથી, એની કોઈ મને ચિંતા જ નથી. સાચું કહું ને તો મને દામિનીને બહુ યાદ આવે છે હો. બિચારી ભત્રીજી છે છતાં એમ દીકરીની જેમ રહી. એક કામ મન નથી કરવા દીધું. આ હારે ગઈ ને તો મને બહુ યાદ આવે છે એની. અરે દામિની હતી આપણા ભાઈ ભાભીની છોકરી, પણ આપણે એને આપણી દીકરીની જેમ જ રાખી છે. અને ભાઈ ભાભી જ્યારે ગુજરી ગયા ને એ પહેલાં એણે મને કીધું જ હતું, જો ભાઈ આ દામિની છે ને એ તને સોંપીને જાઉં છું અને આ મારી દીકરી છે, પણ તું આજથી તારી દીકરી હોય ને એમ જ એને મોટી કરજે, એમ જ એના લગ્ન કરાવજે. અને ભાઈની ઈચ્છા હતી ને એની કરતાં હારામાં હારા મેં લગ્ન કરાવ્યા એના. હા અને આમ જોવો ને આ વેવાણ ને જમાઈ ને કેટલા હારા છે. આમ સર્વગુણ સંપૂર્ણ તો જમાઈ મળ્યા છે કા? હા આદિકુમારને તલાટીની નોકરી છે હા. અને એના સાસુય એકદમ હારા છે. એને દામિનીને આપણે યાદ જ નહીં આવે એવું સારું સારું મળ્યું છે ને. હા એ વાત સાચી, પણ એને યાદ ન હતો કાંઈ નહીં, પણ મને તો છે ને ક્ષણે ક્ષણે એને યાદ આવે છે. મને એમ થાય છે ને મળી આવું એમ, પણ પછી એમ થાય કે ઘડી ઘડી દીકરીને ત્યાં ન જવાય ને. ભાઈ તને મન થતું હશે એમ મને મન નહીં થતું હોય મારી દામિનીને મળવાનું, પણ મને તારે જેવો વિચાર આવે છે તને કે ત્યાં કેમ આપણે સાસરે જવું એને એવી જ રીતે મને વિચાર આવે છે કે હવે આપણે વારંવાર ત્યાં જઈએ તો એ લોકો જોકે છે તો બિચારા બહુ સારા, એને કાંઈ મનમાં થાય નહીં. ત્યાં અઠવાડિયું ને મહિનો તમે રોકાવ ને તો એને કોઈ મનમાં એમ ન થાય કે હું કામ આવ્યા, પણ આપણને ન ગમે એમ જે આપણને એમ થાય કે હવે દીકરીને ઘરે કાંઈ એટલું બધું થોડું રોકાવે. હા પણ તમે એક કામ કરો ને, આ કોક દી એને ફોન કરાય. આમ તમે કામમાં રહ્યો ને એ કેમ મેળાવે? એને એમ થાય ને કે મારા માવતર નથી પણ મારા કાકા ને કાકી કેટલા મને યાદ કરીને મને ફોન કરે છે. જો એને હું ફોન કરું ને તો એની આપણી યાદ તો આવે જ, અને ત્યાં સાસરે માંડ સેટલ થઈ હોય
અને પાછો આપણે એને ફોન કરવી કેમ છે કેમ નહીં, અને એને થોડું કંઈ જો દુઃખ થાય ને કે ઓહો હું મારા માવતરના ઘરે નથી અને મારા માવતર ગુજરી ગયા હવે તો મારા કાકા કાકી એ જ મારા માવતર છે એમ એને થાય, અને એને મનમાં દુઃખ થાય ને એ ન થાય ને એટલે હું એને ફોન નથી કરતો. અને આમ જો આ દામિનીની બાજુમાં એક રમા કાકી રહી છે ને, એ મને માર્કેટ ગઈ ત્યારે મળ્યા હતા. અને આપણે તો ઠીક આટલા વખાણ કરીએ છીએ, પણ દામિનીના વખાણ તો આપણા બાજુમાં એના પાડોશી છે ને એ કરતા હતા કે તમારી ભત્રીજી એટલે ભત્રીજી છે. હો અરે દામિની તો મારે લાખોમાં એક છે, એની જેવી દીકરી તો થાય નહીં. એ વાત સાચી. હવે તમારે કાંઈક કામ હોય ને એ પતાવો જાઓ, તમારું પેપર વંચાઈ ગયું ને તો જો હવે કાંઈક માંડ મજા આવી હતી મારી દામિનીની વાત કરીને એટલે એવી મને મજા આવી ગઈ, પણ હવે પાછી મને કે હવે પેપર વંચાઈ ગયું. હવે મારે પેપર નથી વાંચવું તો તું એમ કહેશો પેપર વાંચો, અને જ્યારે પેપર વાંચવું હતું ત્યારે એમ કે હું ન કરું પેપરમાં મોટું કરીને બેઠા છો. સારું લ્યો હવે.